શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા 5 જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ પંડિત ઓમકારનાથ હોલ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા 5મું જીવનસાથી પસંદગી સંમેલન યોજવામાં આવ્યું હતું, જેના 150થી વધુ લગ્નોત્સુક યુવક યુવતીઓએ 5માં ભાગ લીધો હતો। આ પ્રસંગે ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના હોદ્દેદારો અને કાર્યકરો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ શહેરના ઉપક્રમે જુદા જુદા પ્રોગ્રામ થાય છે અને મારો અનુભવ છે કે માસ બ્રાહ્મણ જ હોય છે, પણ માસ જુદો જુદો હોય છે, બ્રાહ્મણોનો જ, ભરૂચ જિલ્લાનો જ। ગયા વર્ષે 4થો જીવનસાથી પસંદગી મેળો કર્યો અને આ 5મો જીવનસાથી પસંદગી મેળો। એની વચ્ચે આ રાજુ અને હેમંતે શું કર્યું એ થોડીક વાત તમારા ધ્યાન પર લાવી દઉં। લવ જેહાદના માહોલની વચ્ચે એવા મમ્મી પપ્પા કે જેમણે પોતાની દીકરી બ્રાહ્મણમાં પરણાવી છે, એનું સન્માન આ બેએ કર્યું। અને ઠાકર સાહેબ એ કાર્યક્રમના મહેમાન તરીકે હતા, ભાઈ શ્રી ગિરીશભાઈ બી હતા। કેટલો વિશિષ્ટ કાર્યક્રમ કહેવાય કે આ માહોલને અંદર પણ આપણી દીકરીને સંસ્કાર આપ્યા, કુટુંબની સંસ્કૃતિને જાળવી રાખી। મમ્મી પપ્પાએ પોતાની દીકરીને બ્રાહ્મણ પરણાવી અને મમ્મી પપ્પાનું સન્માન કર્યું। તમને જાણીને આનંદ થશે। ભરૂચ જિલ્લાના 40 ફેમિલી એવા અહીંયા આવ્યા આવા હોલની અંદર, અને આ બંને પ્રમુખ અને મંત્રીએ મહાનુભાવોને અત્રે બોલાવીને એમનું સન્માન કર્યું કે પોતાની દીકરી બ્રાહ્મણમાં પરણાવી છે।